બટેટા પૌવા તો આપણે ઘણીવાર બનાવીએ જ છીએ, પણ મિત્રો શું તમે ફક્ત અડધા કપ પૌવાથી ખૂબ જ ઓછા તેલનો આ એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવ્યો છે? તો અહીંયા આપણે ફક્ત અડધો કપ આ રીતે પૌવા છે ને મિક્સર જારમાં એડ કરી દેવાના. આપણે જે બટેટા પૌવા બનાવીએ છીએ ને તે જ પૌવા આપણે લેવાના છે અને તેને છે ને પીસી લેવાના છે. જો આ રીતે મિક્સરમાં એનો પાવડર બનાવી લીધો છે અને આ રીતે પાવડર થઈ જાય ને એટલે આપણે તેને હમણાં સાઈડ ઉપર રાખીશું અને ત્યાર પછી આપણે છે ને અહીંયા બટેટું લઈ લઈશું. એક કાચું બટેકું અહીંયા મેં લઈ લીધું છે અને તેને આ રીતે છોલી લઈને આપણે છે ને ખમણી લઈ લેવાની અને તેને છે ને આ રીતે છૂંદો કરી લેવાનો છે. જુઓ અહીંયા મેં છૂંદો કરી લીધું છે. હવે આપણે આ છૂંદાને છે ને 2-3 પાણીથી સરસ આપણે ધોઈ લઈએ એટલે તેનો જે સ્ટાર્ચ હોય ને એ નીકળી જાય બટેટાનું. આ રીતે જુઓ અને આ રીતે ધોઈને આપણે નિતારવા મૂકી દઈશું અને ત્યાર પછી આપણે છે ને આગળની તૈયારી કરી લઈશું. નિતારવા મૂકીને આ રીતે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી લેવાની અને તેમાં છે ને ફક્ત આપણે 1 ચમચી તેલ ઉમેરવાનું છે. જો 1 નાની ચમચી તેલ ઉમેરી છે. તેલ ગરમ થાય એટલે અહીંયા અડધી ચમચી એટલું જીરું આપણે એડ કરી દઈશું. ત્યાર પછી આપણે એક લીલું મરચું ઝીણું સમારી લીધું છે અને એક આદુનો ટુકડો છે ને જરાક ખમણીને એડ કર્યો છે. અહીંયા મારે તીખું હતું ને મરચું એટલે આપણે એક જ એડ કર્યું છે અને ત્યાર પછી છે ને જરાક સાતરી લઈશું જરાક આપણે મરચાં આદુને અને જીરાને અને ત્યાર પછી અડધી ચમચી જે ચીલી ફ્લેક્સ આવે છે ને તે આપણે એડ કરી દેવાના. તમારે જો ચીલી ફ્લેક્સ ન નાખવા હોય તો આપણે 1 થી 2 લીલા મરચાં પણ એડ કરી શકાય છે. અને ત્યાર પછી છે ને અહીંયા મેં અડધો કપ જેટલી છે ને છાશ ઉમેરી દીધી છે. અહીંયા મારી પાસે છાશ નહોતી એટલે દહીંમાં પાણી ઉમેરીને વલોવીને આ રીતે એડ કરી છે. તમારી પાસે છાશ હોય તો તમે અડધા કપ જેટલી છાશ પણ એડ કરી શકો છો. અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને ત્યાર પછી આપણે છે ને 5 ચમચી એટલું કાળા મરીનું પાવડર એડ કરી દઈશું. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને 5 ચમચી ગરમ મસાલો. તો દહીં કે છાશ નાખવાથી નાસ્તો છે ને આપણે અંદરથી એકદમ સોફ્ટ બનશે એટલે આપણે એડ કરી છે. હવે ત્યાર પછી આપણે જે એક બટેટું કાચું ખમણેલું રાખેલું હતું ને ધોઈને નિતારવા માટે તે આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને આ રીતે. અને સરસ મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે જ્યાં સમાયેલા ધાણા એડ કરી દઈશું. તો અહીંયા આપણે ધાણા સરસ વધારે મેં એડ કર્યા છે એટલે તેનું ટેસ્ટ અને આપણે દેખાવ પણ ખૂબ જ સરસ આવશે. જો આ રીતે હવે આપણે છે ને એને ઉકળવા દઈશું. જરાક અમથું ઉકળે ને ત્યાર પછી જે આપણે પૌવા પહેલાં પીસેલા રાખ્યા હતા ને આ અડધો કપ જેટલા પૌવા આપણે પીસ્યા હતા ને મિક્સર જારમાં તે આપણે એડ કરી દેવાના છે અને સાથે જ આપણે 2 મોટી ચમચી એટલું જે ચણાનો લોટ આવે ને તે અહીંયા મેં એડ કરી દીધું છે. હવે આપણે છે ને ગેસની ફ્લેમને લો રાખીશું અને એકદમ સારી રીતે છે ને હલાવતા રહીશું. જો આપણે જેમ કે ખીચું ને આપણે તૈયાર કરીને એ રીતે આપણે આ રીતે હલાવી લેવાનું છે સરસ. એટલે જ્યાં સુધી ઘાટું થઈ જાય એકદમ અને કઢાઈમાં આપણે અલગ થવા માંડે ને ત્યાં સુધી આ રીતે જો હલાવશું. તો આપણે ધીમા તાપે જ તેને બનાવવાનું છે કેમ કે અંદરથી કાચું પણ નહીં રહે અને સરસ આપણે છે ને કૂક પણ થઈ જશે. જો આ રીતે સરસ તૈયાર થઈ જાય છે. તો ખૂબ જ ઝડપથી 1-2 મિનિટમાં જ આપણે આ રીતે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે છે ને ગેસ બંધ કરી અને એક થાળીને ઉપર તેલ લગાવી લેવાનું અને આ રીતે આપણે તૈયાર કર્યું છે તેને આપણે એની ઉપર નાખી દઈશું અને તેને સેટ કરી લઈશું હાથથી. આ રીતે સરસ રીતે તેને શેપ આપી દઈશું. આ રીતે કિનારી પર આપણે સરખું કરી લેવાની. જુઓ અને સરખું થઈ જાય એટલે આપણે તેને ઠંડુ થવા દઈશું. હમણાં 2-3 મિનિટ રાખશો એટલે તરત જ સેટ પણ થઈ જશે અને ઠંડુ પણ થઈ જશે. જો અહીંયા મેં છે ને 2-3 મિનિટ રાખીને ઠંડુ કરી લીધું છે. સરસ આપણે હવે સેટ થઈ ગયું છે. હવે આપણે છે ને આ રીતે છરી લઈ લેવાની અને તેના આ રીતે પીસેસ કરી લઈશું. પહેલાં આ રીતે ચોરસ કરી લેવાના અને જે આમ તેની સાઈડ છે ને તેને અલગ કરી લઈશું એટલે આ રીતે ચોરસ શેપ આવી જાય. ત્યાર પછી આપણે આ રીતે વચ્ચેથી તેને આ રીતે આપણે કટ કરી લેવાની. જુઓ તમારે જેટલા પણ નાના મોટા રાખવા હોય ને એ રીતે તમે રાખી શકો. તમારી પસંદ પ્રમાણે પણ રાખી શકો. તો મેં અહીંયા છે ને 2 જ એક ઊભું અને એક આ રીતે આડું બંને બાજુથી 2 કાપા કર્યા છે. હવે આપણે જેમ આપણે ટ્રાયેંગલ શેપમાં તેને કટ કરી લેવાની. જો આ રીતે આપણે સેન્ડવિચની જેમ જ આપણે તેને શેપ આપી દીધો છે. જુઓ તો ખૂબ જ સરસ તેનો શેપ પણ આવી ગયો છે અને સરસ આપણે સેટ પણ થઈ ગયો છે. જુઓ તમે જોઈ શકો છો ને જરા પણ આપણે પ્લેટમાં ચોટ્યું પણ નથી અને એકદમ સરસ રીતે તેનો શેપ પણ આવી ગયો છે. તો આ રીતે બધા જ તેના પીસ છે ને આ બીજી પ્લેટમાં આપણે રાખી લઈશું. આ રીતે તમે છે ને એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી પણ શકો છો. એક દિવસ માટે આપણે બીજા દિવસે સવારે નાસ્તા માટે કે પછી સાંજે જ્યારે આપણને ભૂખ લાગે ને ત્યારે પણ ખાવા થાય. બાળકોને પણ ટિફિનમાં આપવા થાય. જુઓ અને ત્યાર પછી આપણે આ રીતે ફ્રાય કરી લઈશું તેને. તમે છે ને એકદમ ઓછા તેલમાં પણ તેને ફ્રાય કરી શકો છો. અહીંયા મેં થોડુંક વધારે તેલ લીધું છે પણ કદાચ આપણે 3-4 ચમચી તેલમાં પણ તેને શેકવા હોય ને તો શેકી શકાય છે. ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે તેને બધા પીસીસ જેટલા પણ આવે એટલા આપણે કઢાઈમાં કે પેનમાં આ રીતે નાખી દઈશું અને બંને બાજુથી આપણે ક્રિસ્પી થાય ને એ રીતે આપણે તેને શેકવાના છે. જુઓ એક બાજુથી સરસ કલર આવી જશે ને ત્યાર પછી આપણે તેને બીજી બાજુએથી પણ એ જ રીતે શેકી લેવાનું છે. તો ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એકદમ ક્રિસ્પી પણ બને છે. ખૂબ જ સારા લાગે છે. તેનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે કેમ કે આપણે દહીં ને છાશ ઉમેરી છે ને એટલા માટે. જુઓ
એક બાજુથી આપણે તેનું કડક થઈ ગયું છે, પડ સરસ શેકાઈ ગયું છે. તો હવે આપણે બીજી બાજુથી પણ આપણે ફેરવી લઈશું. આ રીતે ચમચીથી જ આપણે ફેરવી શકાય. જુઓ, તો આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કમેન્ટ પણ જરૂરથી કરજો. તો અહીંયા જો બંને બાજુથી સરસ ફ્રાય થઈ ગયું છે. ફેરવીને આપણે આ રીતે જ ફ્રાય કરી લેવાનું છે. જો દેખાવામાં પણ કેટલું સરસ લાગે છે. એકદમ સરસ કલર આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બને છે. ખાવામાં તો ખૂબ જ મજા આવશે. તમે બનાવશો ને એકવાર તો તમને બીજી વાર પણ બનાવવાનું મન થશે. એટલો ટેસ્ટી નાસ્તો બને છે આ. અને તમે જોયું ને, ઘરમાં જ આપણે પૌવા અને બધી વસ્તુઓ તો ઘરમાં જ હોય છે. કોઈ પણ વસ્તુ આપણે બહારની વાપરી નથી. જુઓ, ઘરમાંથી જ બધી વસ્તુઓ વાપરી છે. તો વિડીયો સારો લાગે તો કમેન્ટ જરૂરથી કરજો.